પશુ પંખી જાનવર પણ કરે છે. હમણાં 2 લાખની ભેંસ હતી અને જય ગુરુ મહારાજ કીધું તો ના બોલી, જય બોલાઈ તો પણ ના બોલી. આપણે બધા બોલીએ બોલો રામચંદ્ર ભગવાન કી જય. જો આટલો ફેર છે જય ગુરુ મહારાજ. પેલા બધા જાનવરો ખીલે બંધાયેલા છે. રામાયણની રામ કથામાંથી પ્રેરણા લઈએ. આવા પૂજનીય લાલજીરામ મહારાજ જેવા સંતોના સંગમાં રહી અહીંયા આશ્રમની જગ્યા ચાલે છે. આપણી વાર્ષિક આવકના નફાનો 10મો ભાગ આવી કોઈ આશ્રમની જગ્યામાં સદગુરુના મહોત્સવમાં રામ કથામાં જ્યારે આપણે અર્પણ કરીશું ને તો આજે એક સંત તરીકે વાત કરો. ખાનાનું પગથિયું નહીં ચડવું પડે અને કોર્ટનું પગથિયું ચડવું નહીં પડે. નકે જે વકીલના જે આમાં પડી ગયા ને કોર્ટના ધક્કામાં એને પૂછજો તમે. હમણાં એક ભાઈના આગોતરા જામીન લેવાની હતી, 10 લાખ રૂપિયા ખર્ચા તો પણ ના મળી. સાહેબ મારી એક વિનંતી છે કે આપણા ગુરુ મહારાજ બચાવી દે, પણ આપણી વાર્ષિક આવકના નફાનો 10મો ભાગ આવા કોઈ શુભ માર્ગે વાપરીએ અને કોઈ પણ અપેક્ષા વગર. કારણ એક શેઠે આમ તમે જુઓ તો મોટા મોટા હવાડા બનાયા, સ્કૂલો બનાવી, ચબૂતરા બનાયા. જ્યારે દેહાંત થયું, દેવલોકમાં બેઠક થઈ એટલે દેવોએ કહ્યું કે જરા ચોપડો ખોલો ને આ શેઠનું કેટલું બેલેન્સ 100% માંથી આવ્યું છે. ચોપડામાં જોયું તો પેલાએ કહ્યું કે 100% માંથી 1% આવ્યું છે અને શેઠ ગરમ થઈ ગયા. તમારા ચોપડામાં ભૂલ છે, મારું 95% બોલવું જોઈએ, મેં એટલા બધા કામો કર્યા છે. એવું કહ્યું કે અમારા ચોપડામાં ભૂલ ના હોય, તમે કામો કર્યા, સરસ કર્યા પ્રજા માટે, પણ બધી જગ્યાએ તકતી મારી છે. બોલો કૃષ્ણ કનૈયા કી જય. એ તકતી મારી છે ને હોય આવતું નથી. તો શેઠ કે મારું 1% કયું આવ્યું છે કે તમે શિયાળાની કડકડતી ઠંડીમાં જતા હતા ગાડી લઈને, એક ગરીબ માણસ બહુ ધ્રુજી રહ્યો હતો. ગાડી તમે ઊભી રાખી અને ગાડીનું જે ઓઢાડવાનું કવર હતું ને એ કવર એ ગરીબ માણસનું ઓઢાડ્યું, એનો 1% આવ્યું છે. કારણ કે તો તકતી મારવાની જગ્યા નહોતી.